પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે મેટોડાની બાજુમાં એક ગામ આવેલું છે, તો ત્યાં આપણા એક જાગૃત ખેડૂતે આપણી નેટસેપની જૈવિક રેન્જ જે જમીન સુધારે, ઉત્પાદન વધારે અને ખેડૂતનો ખર્ચો ઘટાડે, તો શાકભાજીમાં એવું જોરદાર રિઝલ્ટ મળેલું છે. તો આપણે ખેડૂતના મુખ્ય સાંભળીએ. તમારું નામ શું છે? મારું નામ પરમાર સુરેશભાઈ ભવનભાઈ. અને ગામ તમારું? ગામ હરિપર પાડ. હરિપર પાડ, રાજકોટની બાજુમાં મેટોડા પાસે, બરાબર ને? હવે તમારા હાથમાં જે અત્યારે રહ્યા રીંગણા, બરાબર ને, એમાં તમે નેટસેપની જૈવિક રેન્જ વાપરેલી, બરાબર ને? તો પેલા રીંગણાની પરિસ્થિતિ શું હતી? રીંગણા પેલા બહુ ઓછા ઉતરતા અને જીવાતનું એનું જોર થોડું જીવાતનું જોર વધારે હતું, પાન પીળા પડી ગયા, પાન પીળા પડી જતા. બરોબર. પછી આ દવા ચાલુ કરી. આ દવા કોને બતાવી તમને? આ દવા અમને પરસોત્તમભાઈ બતાવી. તમારું નામ પરસોત્તમભાઈ ને? હા, મારું નામ પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ જોગિયા. પરસોત્તમભાઈ જોગિયા. અને તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 9265701639. બરોબર. આ મોબાઈલ નંબર એટલે દર્શક મિત્રો બોલાવીએ છીએ, કોઈ પણ ખેડૂતને માહિતી જોતી હોય તો મળી શકે, બરોબર ને? હવે પરસોત્તમભાઈ, તમને આ ભાઈનો કોન્ટેક્ટ કેવી રીતે થયો? મારો આ કોન્ટેક્ટ આ ભાઈને યુટ્યુબ જોઈ, અમારા વિડીયા જોઈ અને અમને કોલ કર્યો, એટલે અમે આવીને મુલાકાત લીધી. મુલાકાત આપી લઈને માર્ગદર્શન આપ્યું કે ભાઈ આ વસ્તુ તમારે ઉપયોગ કરશો એટલે તમારે ફાયદો થશે, જમીન સુધરશે અને ક્વોલિટી બનશે. બરાબર. હવે તમે આમાં સ્ટીમરીજ, રેપઅપ અને બાયો 95 એના કેટલા સ્પ્રે લીધા? આ જોઈ શકાય છે દર્શક મિત્રો, આ સ્ટીમરીજ છે આપણી. આ સ્ટીમરીજ 20 ml, રેપઅપ 30 ml અને બાયો 99 3 ml આ નાખીને સ્પ્રે લીધેલા. કેટલા અંતરે સ્પ્રે લીધો તમે? 4 દિવસ અમે 3-4 દિવસે સ્પ્રે લીધો, બરાબર ને? અને સાથે સાથે તમે આ ઇન્ટેક નો સ્પ્રે લીધેલો છે. આ જોઈ શકાય છે દર્શક મિત્રો, કારણ કે રીંગણીમાં જીવાત બહુ હોય, સફેદ માખી હોય, લીલી પોપટી હોય, ડોકા મળી આવતો હોય, તો આ ઇન્ટેક આપણું જૈવિક કીટનાશક છે, આમાં કોઈ ઝેર નથી, કેમિકલ વગરનું છે, બરાબર ને? તો આના 3-4 દિવસ તમે વારાફરતી આવા સ્પ્રે લ્યો છો. અને જમીનમાં આપણું નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ ખાતર, બરાબર ને, એ કેટલી વાર આપેલું છે? આ તો આપણે બે વાર જ આપેલું છે ને? હજી આમાં તોય રીંગણી આવી હારી થઈ. રીંગણી તો એવી હારી છે. આ જોઈ શકાય છે દર્શક મિત્રો, નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસના બેક્ટેરિયા આપેલા છે. અને 2 થી 3 વાર આ ઇન્ટેકના રાઉન્ડ લીધેલા છે. અને 4 દિવસે તમારો સ્ટીમરીજ, રેપઅપ, બાયો 99 નો સ્પ્રે થાય છે, બરાબર ને? આમાં જોઈ શકાય છે દર્શક મિત્રો, પાંદડા ઉપર કઈ ડાઘ નથી. નકર અત્યારે જુઓ ને તો પાંદડા પર ડાઘ કેટલા હોય. અને આ રીંગણાની સાઈઝ જુઓ, આ દરેક જગ્યાએ જો રીંગણું કેવું લાગેલું છે, ફ્લાવરિંગ જુઓ. આ જોઈ શકાય છે દર્શક મિત્રો, જો આ દરેક જગ્યાએ જો રીંગણા લાગેલા. રીંગણાની સાઈઝ જોવો, કે હળો નથી કે બગાડ નથી, બરાબર ને? અને તમે યાર્ડમાં વેચવા જાવ છો રાજકોટ, તો આ તમારા રીંગણાના ભાવમાં શું ફેરફાર પડે? ભાવમાં એ ફેરફાર પડે છે. અમારી બાજુમાં જ અહીંયા વાવેલા રીંગણા, એમને 4.5-5 કિલો ભારી હોય એને 150 રૂપિયા ભરીને આવે છે, બરોબર. અને અમારી 4.5-5 કિલો ભારી હોય તો અમારે 200 રૂપિયા, 210 રૂપિયા એવી રીતે ભાવ. હવે જોઈ શકાય છે દર્શક મિત્રો, કે આની લાઇટ, ચમક, ક્વોલિટી, આમાં જુઓ આની લાઇટ કેટલી બધી છે. અને ભારી તમારે ખોયલા ભેગું વેચાઈ જતી છે ને? ખોયલા ભેગી પેલા જ ભારી અમારે વેચાઈ જાય. જે કઈ હોય 7-8 ભારી જે રીંગણા હોય ખોયલા ભેગા તરત જ ગ્રાહક લઈ જાય છે. અને એક ફેરે જે ગ્રાહક લઈ ગયા હોય એ ગ્રાહક બીજે જે પાછો વારો હોય એટલે તરત જ આવીને પેલા રીંગણાનું પૂછે કે ભાઈ રીંગણા છે, તો એ પેલા જ રીંગણાનો ઉપાડ કરે. કારણ કે આપણી આ સ્ટીમરીજ છે એ કોઈ પણ ફળની લાઇટ, ચમક, ક્વોલિટી, વજન વધારે, બરાબર ને? આપણે દરેક જગ્યાએ લાઇટ દેખાય છે, દરેક જગ્યાએ રીંગણું નાખેલું છે. અને આપણે જો આમાં ક્યાંય પાન પીળું નથી પડ્યું, દરેક જગ્યાએ આખા રીંગણીનું શૂટિંગ લઈ લઈએ આપણે, જોઈ લઈએ. દરેક જગ્યાએ જો ઉપર ફ્લાવરિંગ ચાલુ છે. અને પેલા કરતા તમારા રીંગણીમાં ઉતારામાં શું ફેરફાર થયો? પેલા કરતા રીંગણીમાં ઉતારો પણ સારો છે અને રીંગણા પણ સારા થાય છે. વજન વાળા છે, લાઇટ વાળા છે. પેલા નાના રીંગણા થતા, મોટા રીંગણા થાય છે. અને ગુલાબી એકદમ લાઇટ, એકદમ ગુલાબી છે એવી છે, બરાબર ને? નેચરલ કલર આવ્યો. તો જોઈ શકાય છે દર્શક મિત્રો, દરેક જગ્યાએ એક હરખું ઉત્પાદન છે. આપણને એમ લાગે કે એક જ જગ્યાએ રીંગણા છે, એવું નથી. તમે જો આ જગ્યાએ જો અહીંયા રીંગણા લાગેલા છે, આ જો દરેક જગ્યાએ રીંગણા લાગેલા છે. ઉપર જો સફેદ ફૂલ દેખાય. અને પાંદડા ઉપર કઈ ડાઘ નથી, જો પાન ક્યાંય પીળું નથી પડતું, કઈ ડાઘ નથી. ટૂંકમાં આ ખરેખર ખેડૂતને વાપરીને ફાયદો થાય એમ છે. આ રીંગણીમાં દવા છાંટવાથી અથવા તો ગમે તે બકાલામાં આ દવા છાંટવાથી ઘણો ફાયદો થાય. તમારી રીંગણી છે ને આજુબાજુ વાળા પૂછે છે ને? આજુબાજુ વાળા બધા પૂછે. અમારા હરિપર ગામમાં આવી રીંગણી કોઈને નથી, આવી રીંગણી કોઈને નથી થઈ. અત્યારે જોવી હોય તો અહીં આવી શકે છે, બરાબર ને? જોવી હોય તો અહીં આવી શકે છે. આજે તારીખ કેટલી છે? આજે શૂટિંગ કેટલી તારીખ? 30/11/2020. અને અત્યારનો સમય છે બપોરના 2 વાગ્યાનો, બરાબર ને? અત્યારે તડકો છે, આપણે જોઈ શકાય છે દર્શક મિત્રો કે લંઘારો નથી, બરાબર ને? તો આમ ખેડૂતોને ખરેખર ફાયદો થાય એમ છે. ફાયદો થાય એમ છે પૂરેપૂરો. આ દવા ચાલુ કરવાથી ઘણો પણ ફાયદો થાય અને બધા બકાલામાં દવા કામ કરે, બરોબર. તો જોઈ શકાય છે દર્શક મિત્રો, ખેડૂત ખુદ બોલે છે. આ રીતે મારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે. જો તમે એમાં સબસ્ક્રાઇબ કરશો તો તમને આવા કેટલા બધા ખેડૂતોના કોન્ટેક્ટ મળશે અને ખેડૂતોને તમે લાઈવ વાત પણ કરી શકશો. અને આપણે
બાજુમાં નથી વાપરેલું એનું પણ ઇન્ટરવ્યુ લેશું એટલે આપણને ખબર પડે વાપરેલું નથી વાપરેલું બેમાં શું ડિફરન્સ છે બરાબર ને તો આ પ્રોડક્ટ વાપરીને તમને સંતોષ છે હા સંતોષ છે પૂરેપૂરો સંતોષ છે ને પૂરેપૂરો સંતોષ. દિલથી બોલો છો ને હા, દિલથી, કારણ કે જે ખેડૂતો છેતરાયેલા છે, હા હા તો ખેડૂતોને એવું લાગે કે ખરેખર આવું બનતું હોય છે પણ કારણ કે આપણી આ સ્ટીમરીજ છે એ ફળની લાઇટ ચમક ક્વોલિટી વજન વધારે છે આમ જો રીંગણા જોઈ શકાય છે લાઇટ વાળા કેટલા છે બરાબર ને હા તો તમે ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આ